ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 1 પૂર્ણ કર્યું હતું અને હવે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 જે છે એ ધંધાકીય સેવાઓ, બરાબર છે, ધંધાકીય સેવાઓ. ધંધાકીય સેવાઓની વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે વીમો, ટપાલ સેવા, વખાર અને વાહન વ્યવહાર, વીમો, ટપાલ સેવા, વાહન વ્યવહાર અને વખાર એ સેવાઓ વિશે સમજવાનું છે, બરાબર છે. યાદ રાખો, આજે જે અર્થતંત્ર છે આ અર્થતંત્રની અંદર સેવાઓનું મહત્વ સૌથી વિશેષ છે. કારણ કે આપણું જે કામ છે, કોઈ પણ કામ હોય એને સરળ બનાવવામાં જે સૌથી મહત્વનો ફાળો છે એ આ બધી સેવાઓનો છે, બરાબર છે. આપણે વસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકીએ છીએ તો કઈ સેવાને કારણે? વાહન વ્યવહારની સેવાને કારણે આપણે પહોંચાડી શકીએ છીએ. એમ આપણી દુકાન છે એનો આપણે વીમો લઈએ છીએ. વીમો લઈએ છીએ એટલે કંઈ પણ નુકસાન થાય તો આપણે ચિંતા રહેતી નથી, કારણ કે વીમા કંપનીએ ભરપાઈ કરી આપે છે. એવી જ રીતે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે આપણે નાણાં પહોંચાડવાના છે તો આપણે બેંકની સેવાનો લાભ લઈએ છીએ. તેવી જ રીતે આપણે માલનો સંગ્રહ કરવાનો હોય તો વખારની સેવાનો લાભ લઈએ છીએ. એટલે આ બધી જે સેવાઓ છે એનો આપણે કંઈક ને કંઈક ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ બધી જે સેવાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અર્થતંત્રમાં જે સેવાઓનો આપણા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે સેવાઓ વિશે આપણે સમજીએ. તો જો પ્રસ્તાવના આપણે વાંચીશું ટેક્સ્ટબુકમાંથી. અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડમાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. મેં કીધું ને, સેવાને લીધે અનુકૂળતા વધે છે, સગવડતાઓમાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. બેન્કિંગ, વીમો, વખાર, ટપાલ આ બધી સેવાઓ એટલી બધી વિશિષ્ટ થઈ ગઈ છે કે આજે એ ધંધાની બદલે સામાન્ય લોકોના જીવન માટે પણ મહત્વની સેવાઓ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશેષતા જોવા મળે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત થઈ ગઈ. આ બધી જ સેવા સંસ્થાઓ, પછી બેંક હોય, વીમો હોય, વખાર, આ બધી જ સેવાઓની એકબીજાની જરૂર પડે છે. હવે સૌ પ્રથમ વીમો. આપણે જે પહેલી સેવામાં સમજવાની છે એ છે વીમો, એટલે કે ઇન્સ્યોરન્સ. હવે વીમો એ શું છે? તો કે વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. વીમો લેનાર અને વીમો આપનાર સંસ્થા. હું વીમો લેનાર છું અને મને જે વ્યક્તિ વીમો આપે છે, એટલે કે એ કંપની વતી એ વ્યક્તિ મને વીમો આપી છે. તો વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. બે પક્ષકારો એટલે કોણ? એક વીમો લેનાર અને બીજો વીમો આપનાર. વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જેમાં પ્રીમિયમના અવેજના બદલામાં આપણે પ્રીમિયમ ભરીએ છીએ, એના અવેજના બદલામાં વળતર તરીકે આપણે પ્રીમિયમ ભરીશું, એના બદલામાં એ આપણને શું ગેરંટી આપે છે? તો કે પ્રીમિયમના અવેજના બદલામાં
એક ખાતરી આપવામાં આવે છે કે વીમામાં દર્શાવેલ પોલિસીમાં જે દર્શાવેલ છે એ કારણસર જો વ્યક્તિને નુકસાન થશે, એમાં દર્શાવેલ જે બાબતો હોય એ કારણસર જો નુકસાન થશે તો વીમા કંપની તેનું ભરપાઈ કરી આપશે. એટલે આપણે પ્રીમિયમ ભરીએ છીએ એના સામે વીમા કંપની આપણને એક આવી બાંયધરી આપે છે કે તમને નક્કી કરેલ કારણસર કોઈ પણ નુકસાન થશે તો વીમા કંપની એની ભરપાઈ કરી આપશે. તો વીમો એટલે હવે સમજીએ છીએ ચોપડીમાં. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર, હમણાં જ કીધું વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં, વીમો લેનાર વ્યક્તિ પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલ જોખમોના કારણે નુકસાન થાય, મેં કીધું ને વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં બરાબર છે વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. બરાબર છે. હવે વીમા પોલિસી કોને કહેવાય? વીમાની વ્યાખ્યા આપણે સમજીએ. શું કીધું મેં તમને? વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે જેમાં વીમો લેનાર વ્યક્તિ વીમો આપનાર કંપની પાસેથી એવી પ્રીમિયમની રકમના અવેજના બદલામાં એવી બાંયધરી મેળવે છે કે જો નક્કી કરેલ કારણોસર એને નુકસાન થશે તો વીમા કંપની તે ભરપાઈ કરી આપશે. આને કહેવાય વીમો. બરાબર છે. વીમાના લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમાના લેખિત કરારને શું કહેવામાં આવે છે? વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે યાદ રાખો, વીમો જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમ સામે રક્ષણ આપે છે. એટલે મેં વીમો લઈ લીધો એટલે મને કશું જ થશે ને એવું નથી, પણ જો તમે વીમો લીધેલો હશે તો કોઈ પણ કારણસર તમને કંઈ પણ નુકસાન થશે તો એ વીમા કંપની ભરપાઈ કરી આપશે. આ વિધાન છે. વીમો જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમ સામે રક્ષણ આપે છે. વીમો જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમ સામે રક્ષણ આપે છે. એનો મતલબ શું થાય? જો તમે વીમો લીધેલો હશે તો તમને કશું થશે ને એવું નથી, પણ જો કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થશે તો એ ભરપાઈ વીમા કંપની કરી આપશે. એટલે વીમો લેશો એટલે કશું થશે નહીં એવું ના હોય, પણ વીમો લીધેલો હશે તો કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થશે તો વીમા કંપની એની ભરપાઈ કરી આપશે. એટલે વીમો જોખમ દૂર કરતો નથી પરંતુ જોખમ સામે રક્ષણ આપે છે. બરાબર? અને એનું વળતર આપે છે. હવે સિદ્ધાંતો. વીમાના સિદ્ધાંતોની આપણે વાત કરવાની છે. તો સમજો, વીમાના સિદ્ધાંતોની વાત કરીએ. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આમ વીમો એ સામાન્ય કરાર નથી અને તે સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં. વીમો એક વિશિષ્ટ કરાર છે. એ સામાન્ય કરાર નથી પરંતુ કેવો કરાર છે? વિશિષ્ટ કરાર છે. વીમો એ વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. પહેલો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમાના સિદ્ધાંતોમાં સંપૂર્ણ ભરોસાનો હવે સંપૂર્ણ ભરોસાનો
સિદ્ધાંત શું છે સમજાવું છું અહીંયા બધાનું જો વીમાના આ સિદ્ધાંત મુજબ વીમો લેનાર અને વીમો આપનાર એટલે કે વીમા કંપની અથવા વીમો આપનાર કંપની વ્યક્તિ જે વતી જે વ્યક્તિ છે એને તો કે વીમો આપનાર અને વીમા કંપની બંનેએ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનું પાલન કરવાનું છે. હવે આ સિદ્ધાંત મુજબ જે વ્યક્તિ વીમો લેનાર છે તેણે વીમા વસ્તુને લગતી તમામ બાબતો વીમા કંપનીને જણાવવી જોઈએ. એટલે આ કેવું છે, ધારો કે હું ગાડીનો વીમો લેતો 4-વ્હીલર કારનો, 4-વ્હીલરમાં કોઈ ખામી હોય તો મારે એક તકલીફ છે એમને પહેલાં ત્યારે જણાવવી પડે. જણાવવી એટલા માટે પડે બરાબર છે, તો ન જણાવીએ તો આપણે સંપૂર્ણ ભરોસાનું પાલન કરતા નથી. હવે જેમ મારે કોઈ વસ્તુનો વીમો લેવો છે તો વીમા કંપનીને દરેક વસ્તુ જણાવવી પડે. વીમા કંપનીએ પણ પોતાની દરેક બાબતો છે એ વીમો લેનાર વ્યક્તિને સમજાવવી પડે અને જણાવવી પડે. જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિ કોઈ વસ્તુનો જણાવતા નથી તો એ આ સિદ્ધાંત છે એનો ભંગ કરે છે. હવે શું થશે સમજો, મેં ગાડી લીધી, ગાડીનો વીમો લીધો, પણ ગાડીમાં કોઈ તકલીફ થઈ ગયેલી છે મેં ન જણાવી. હવે એ કારણસર કોઈ નુકસાન થયું, એન્જિન બંધ પડી ગયું, કંઈ પણ પ્રોબ્લેમ થયો, એટલે વીમા કંપનીના સભ્યો તરત કહે છે કે ભાઈ આટલો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી હોવો જોઈએ, આ હમણાંનો પ્રોબ્લેમ નથી. એટલે આપણે કહીએ કે આ બહુ જૂનો પ્રોબ્લેમ છે, એટલે શું કહે છે કે ભાઈ તમે જ્યારે વીમો લીધો ત્યારે અમને જણાવેલું નથી. આવા સંજોગોમાં આપણે જેટલું પ્રીમિયમ ભરેલું એમાંથી કશું આપણને મળતું નથી, ઉલટાનું વળતર પણ મળતું નથી અને કરાર ત્યારે રદ કરવામાં આવે. એટલે તમે સમજો, તમે વીમો લીધેલો હતો, કંઈ ના જણાવ્યું અને નુકસાન થયું તો વીમા કંપની આપણને પગીર ના આપે, કશું આપતી નથી. એટલે યાદ રાખવાનું શું છે કે જ્યારે વીમો લેવામાં આવે ત્યારે વીમો લેનાર વ્યક્તિએ વીમા કંપની ઉપર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. એણે વસ્તુને લગતી તમામ બાબતો જણાવવી જોઈએ, કોઈ પણ બાબતો છુપાવવી જોઈએ નહીં. જો એ કોઈ બાબત છુપાવે છે વીમા વસ્તુને લગતી તો એ સંપૂર્ણ ભરોસાનો ભંગ કરે છે. આવા સંજોગોમાં વીમા કંપની કરાર રદ કરે છે અને એને કશું પણ વળતર આપવામાં આવતું નથી. તો આ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે હું વાંચું છું ચોપડીની અંદર, આપણે જે સમજીએ છીએ ને એ જ વાંચીએ છીએ જેથી તમને તૈયારી કરવામાં સરળ રહે. બરાબર છે. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. યાદ રાખો, વીમાનો હેતુ ક્યારેય નફો મેળવવાનો હોતો નથી. વીમાના કરારનું આર્થ એક જ છે, નુકસાનનું વળતર મેળવવું. કે ભાઈ મને નુકસાન થાય તો વીમા કંપની આપશે એ અપેક્ષાએ જ વ્યક્તિ વીમો લે છે. બરાબર છે. હવે જો વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. બરાબર. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. વીમો કરાર કરે ત્યારે બંને પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની છે. જ્યારે કરાર કરે ત્યારે બંને પરસ્પર તમામ માહિતી આપવાની છે. બરાબર. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની છે. વીમો લેતી વખતે એ માહિતી છે એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કે તમે કોઈ માહિતી છુપાવો છો તો એ દગો કરો છો અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે, મેં કીધું કંઈ પણ છુપાવો છો તો એ તમે આજે કરાર કરો છો એનો ભંગ કરો છો. અને જ્યારે પણ આ ખબર પડે છે
કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી અને જો નુકસાન થયું હોય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. એટલે આ પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજો જે સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. જો નુકસાન વળતરના સિદ્ધાંત મુજબ વીમો લેનારને નુકસાનનું વળતર મળવું જોઈએ, તેનેમાંથી ફાયદો નફો કરવાનો હોતો નથી. એટલે કે આ જે નુકસાન વળતરનો સિદ્ધાંત છે બરાબર, એ વીમા કરારનું હાર્દ છે, હૃદય કહેવાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ વીમો લે છે, શા માટે લે છે કે ભાઈ મને નુકસાન થાય તો વીમા કંપની આપશે. એટલે વીમા કરારનું હાર્દ એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે, બરાબર છે. હવે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની કેટલું વળતર આપશે તેના માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. હું તમને અમુક ઉદાહરણો સમજાવું, પછી આપણે ટેક્સ્ટબુકમાં સમજીએ. ધારો કે અલગ અલગ રીતે સમજાવું છું. ધ્યાન રાખો, મારી એક દુકાન છે, એની અંદર 5 લાખ રૂપિયાનો માલ છે, બરાબર. 5 લાખનો માલ. પહેલું મેં માલનો 5 લાખ રૂપિયાનો વીમો લીધો. આગ લાગી, બધો માલ બળી ગયો. તો વીમા કંપની મને કેટલા રૂપિયા આપશે? 5 લાખ રૂપિયા. કારણ કે મેં પૂરેપૂરી રકમનો વીમો લીધેલો છે. 5 લાખનો વીમો હતો અને 5 લાખનો માલ બળી ગયો તો 5 લાખ મળી જશે. વીમા કંપની પૂરેપૂરી રકમ આપશે. બીજું, મેં 3 લાખનો વીમો લીધો. હવે તમે સમજો, અહીંયા શીખવાનું છે. મેં 3 લાખનો વીમો લીધો એટલે કેટલા લાખનો લીધો? 2 લાખ. 60% વીમો લીધો કહેવાય અને 40% લીધો. આગ લાગી, બધો માલ બળી ગયો. વીમા કંપની કેટલા આપી દેશે? 3 લાખ આપી દેશે, કારણ કે મેં વીમો 3 લાખનો લીધો. હવે સમજો, બરાબર છે. હવે $5 લાખનો માલ છે, બરાબર છે. મેં વીમો 3 લાખનો લીધેલો છે. કેટલાનો વીમો લીધેલો છે? 3 લાખનો. આગ લાગી, 2 લાખનો માલ બળી ગયો. તો વીમા કંપની મને 2 લાખ નહીં આપે. કેમ નહીં આપે? તો કે મેં વીમો કેટલાનો? બધો માલ બળી ગયો તો અહીંયા કેટલાનો વીમો લીધો? 3 લાખનો. 3 લાખ એટલે 60% રકમનો વીમો લીધો છે. કેટલા ટકા રકમનો? 60%. 2 લાખનો માલ બળી જાય તો 2 લાખના 60% જ મને આપે, કારણ કે મેં પૂરી રકમનો વીમો નથી લીધો, અમુક રકમનો લીધો. એટલે મારું જેટલું નુકસાન થાય એટલા ટકા વળતર. આનો મતલબ શું થયો કે મેં 60% વીમો લીધો એટલે 40% નુકસાન હું ભોગવવા તૈયાર છું એમ. તો અહીંયા બધો માલ બળી ગયો તો આપણને 60% જ રકમ આપી. હવે અહીંયા 3 લાખનો માલ બળી જાય છે. 3 લાખનો માલ બળી જાય છે, બરાબર છે. તો બરાબર, સોરી, 2 લાખનો માલ બળી ગયો તો વીમા કંપની મને કેટલા આપશે? મેં વીમો કેટલા ટકા રકમનો? કુલ 5 લાખ છે, એના કેટલા ટકા છે? આ 60%. મેં 60% રકમનો વીમો લીધો એટલે વીમા કંપની મને 60% જ આપે. તો 2 લાખના 60% લઈને મને 1,20,000 મળે. 80,000 મારે ભોગવવા
ભોગવવા પડે, કારણ કે 40% નુકસાન ભોગવવા તૈયાર તમે વીમો પૂરી રકમનો લીધો નથી. આ વસ્તુ શીખવાની છે. તો જો વીમો લેનારને નુકસાન થાય, નુકસાન વળતરનો સિદ્ધાંત, તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. વીમો ઉતરાવનાર તેને તે નુકસાનનું જ વળતર મેળવી શકે છે, આમાંથી એ નફો મેળવી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે, કીધું ના ઓછી કિંમતનો, તો આપણે ગર્ભિત રીતે એવું સ્વીકારીએ છીએ કે મેં જેટલી રકમ 60% રકમનો લીધો તો મને વીમા કંપની 60% વળતર આપશે, 40%નો લીધો તો 40%, 50%નો પણ, એટલે અડધું નુકસાન હું ભોગવવા તૈયાર છું. આ એ દર્શાવે છે. બરાબર. ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. દાખલા તરીકે એક વ્યક્તિએ તેની રૂપિયા 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલો, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો એને 3 લાખ રૂપિયા મળી જશે. એક વસ્તુની કિંમત 5 લાખ છે, પરંતુ તેનો વીમો 3 લાખનો લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રીતે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય. કેટલાનું નુકસાન થાય છે? 2 લાખ. તો વીમા કંપની છે, બરાબર, એ વીમાની રકમનું પ્રમાણસર કેટલા ટકા? 60%. કારણ કે 5 લાખના 60% 3 લાખ થાય. તમે 3 લાખનો વીમો લીધો એટલે નુકસાન તમને 60% મળે, તો 1,20,000. 2 લાખના 60% 1,20,000 મળશે. વસ્તુની કિંમત 5 લાખ અને 5 લાખનો વીમો ઉતરાવેલો અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો વીમા કંપની 5 લાખ રૂપિયાનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. ત્રીજો જે સિદ્ધાંત એ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હવે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત શું છે તમે સમજો. વસ્તુ તમારી પાસે હોય તો તમને ફાયદો થાય અને જો એને નુકસાન થાય તો તમને પણ નુકસાન થાય. આને કયો સિદ્ધાંત કહેવાય? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે મારું ઝેરોક્સનું મેં મશીન લીધું છે, 5 લાખ રૂપિયાનું મશીન લીધું છે, એ 5 વર્ષ સુધી હું ઉપયોગમાં લેવાનો છે અને એ મશીન મને 10 લાખ રૂપિયા કમાઈને આપશે 5 વર્ષમાં. 5 લાખનું મશીન છે, બરાબર છે, એ 5 વર્ષ હું ઉપયોગમાં લઈશ અને મને 10 લાખ રૂપિયા કમાઈને આપશે, એવી મારી ગણતરી છે. હવે વરસાદ આવ્યો, મકાનો કંઈ પણ પ્રકારનું ડેમેજ થયું અને એ જે મશીન હતું એની ઉપર કોઈ દિવાલ પડીને મશીન જે આખું ભાંગીને ભૂકો થઈ ગયો. હવે સમજો હું વીમા કંપનીમાં ગયો, ભાઈ આને 5 લાખ રૂપિયાનું મશીન હતું, હમણાં લીધું હતું, ભાઈ વર્ષ થયું, 6 મહિના થયા, ગેરંટી વોરંટી જેમાં હતું, તો વીમા કંપનીએ કીધું તમને 3 લાખ મળશે. કેટલા મળશે? 3 લાખ. હવે તમે વિચાર કરો કે મશીન ને નુકસાન થયું, પડી ગયું, બગડી ગયું, મને 5 લાખના માત્ર 3 લાખ મળ્યા. મને મળ્યા એટલે 2 લાખનું મને શું થયું? આમાં નુકસાન થયું. હવે ધારો કે આ મશીનને કાંઈ ના થાત તો મને 5 લાખનું મશીન છે, બીજા 10 લાખ કમાઈને આપવાનું હતું. એટલે આ શું થયું? જો વસ્તુ રહી તો ફાયદો અને વસ્તુને નુકસાન થાય તો આપણને પણ નુકસાન થાય. આને કહેવાય વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. ટૂંકમાં આપણી માલિકીની જે વસ્તુ હોય ને એમાં આપણું વીમા યોગ્ય હિત હોય. મેં કોઈ વ્યક્તિને મકાન ભાડે આપેલું હોય તો એ ભાડુઆત હોય, એનું મકાનમાં વીમા યોગ્ય હિત ન હોય, પણ એ મકાનને કંઈ પણ થાય તો એમાં મારું વીમા યોગ્ય હિત હોય. એટલે આ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો જો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય. એટલે ત્રીજો સિદ્ધાંત જે છે એ કયો સિદ્ધાંત છે? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. ત્યારબાદ જે ચોથો સિદ્ધાંત આવે છે એ હકબદલાનો સિદ્ધાંત. હવે હકબદલાનો સિદ્ધાંત શું છે? તમે ગાડીનો વીમો લીધેલો હોય, ગાડીનો ફૂલ વીમો લીધેલો છે,
10 લાખની ગાડી છે, નુકસાન થયું, વીમા કંપનીએ તમને 8 લાખ રૂપિયા ચૂકવી દીધા, ભંગાર કિંમત ને બધું બાકી. હવે એ ગાડીની માલિકી વીમા કંપનીની થઈ જાય, આપણી રહેતી નથી. આને હક બદલો કહેવાય. એક વખત વીમા કંપની નુકસાન ચૂકવી દે પછી એ વસ્તુની માલિકી કોની થઈ જાય છે? વીમા કંપની. આને હક બદલો કહેવાય. એટલે કે જિંદગીના વીમામાં આવું ન હોય. માણસનું મૃત્યુ થાય, વીમા કંપની રૂપિયા આપી દે, આપણી ડેડ બોડી વીમા કંપનીની થઈ જાય, એવું ના હોય. જિંદગીના વીમાને આ સિદ્ધાંત એમાં લાગુ ન પડે. તો યાદ રાખવું, જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે ને તે નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને. તમને વળતર ચૂકવી દીધું, વસ્તુ એમની થઈ જશે, એ આપણી રહેતી નથી. વીમા કંપની તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. એટલે જિંદગીના વીમાને હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વિદ્યાર્થીઓ, આજે આપણે આ સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. તમારે દરેકે આ સિદ્ધાંતો તૈયાર કરવાના છે. બહુ મહત્વનો પ્રશ્ન છે એક્ઝામ માટે. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે આગળ ભણીશું. થેન્ક યુ.